દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓની જે પેપર લીક કરવામાં આવે છે તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, પરંતુ ધરણાનો કાર્યક્રમ થાય તે પહેલા પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે આ પોલીસ જે લોકશાહીનો જે હક છે હક છીનવવાનું કામ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવે છે। જે પ્રકાર કહી શકાય કે દિલ્હીના જંતર મંતર ખાતે જે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો તેના ધરણા કાર્યક્રમ છેલ્લા 30 દિવસથી થતો હતો અને જે પ્રકારે જે ભૂખ હડતાલ કરવામાં આવી છે સોનમ વાંગચુક દ્વારા અને આખરે તેમની જે પ્રકારે જે તબિયત લથડી છે આ તબિયત લથડતાની સાથે જે પોલીસ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે। જો કે તેના જે પડઘમ છે પડઘમ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે અને આ જ પડઘમ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ પોતાના પેપર જે દ્વારા જે ફોડવામાં આવે છે તેને લઈને એક ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ ધરણા કાર્યક્રમમાં છેલ્લા 1 અઠવાડિયાથી મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મંજૂરી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં નહોતી આવી અને આખરે કાલે મંજૂરી આપતા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને આ જ વિડીયોને લઈને જે જીડી મોદી કોલેજ છે જીડી મોદી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, પરંતુ એકઠા થાય તે પહેલા સ્થાનિક પોલીસ દ્વારા તેનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને આખરે આ કાફલા દ્વારા જે વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી। એટલું જ નહીં, તમે સીધા એ દ્રશ્યો પાલનપુરના તમને બતાવવા જઈ રહ્યા છે। જે પ્રકારે જે વિદ્યાર્થીઓ કોલેજે આવ્યા હતા વિદ્યાર્થીઓ ધરણામાં જોડાય તે પહેલા પોલીસ દ્વારા તેમને સમજાવટ કરવામાં આવી છે, તેમને જે કોલેજ છે કોલેજથી દૂર કરવામાં આવી રહ્યા છે, તેમને ખસેડવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકશાહીની વાતો કરતી આ રાજ્યની અને કેન્દ્રની સરકાર અને આ જ લોકશાહીમાં પોતાનો જે અધિકાર છે બોલવાનો એ અધિકાર છીનવાનું કામ આ પોલીસ કરી રહી છે। તમે સીધા દ્રશ્યો જુઓ, જે પોલીસ જે પ્રકારે જે દંડા લઈને રોડ ઉપર ઉભી રહી છે, જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને ખસેડવાનું કામ કરી રહી છે। એટલે કહી શકાય કે એ ગુજરાતનું અને દેશનું ઉજળું ભવિષ્ય છે કે જેઓ પોતાની મહેનતને લઈને રાત દિવસ મજૂરી કરતા હોય છે, પોતાના મા બાપ કઠોર જે મહેનત કરી પોતાના બાળકોને ભણાવતા હોય છે, પરંતુ જે પ્રકારે પોતાના બાળકો આ શિક્ષણ તરફ વધે સરકારી નોકરી તરફ વધે તે પહેલા પેપર ફોડવામાં આવે છે અને આ જ પેપરને લઈને વિદ્યાર્થીઓનું જે ભાવિ ભવિષ્ય છે એ અંધકારમય બની જાય છે। કહી શકાય કે બનાસકાંઠા પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવી રહ્યા છે અને આખરે આ જે ધરણા કાર્યક્રમ સક્સેસ ન જાય સફળ ના થાય તે માટે આ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને આ જે ધરણા કાર્યક્રમ હતો તેમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ છે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ। બેન, શું કહેશો, આજે અહીંયા ધરણા કાર્યક્રમ હતો? આજે અમે લોકો આવ્યા તો હતા કારણ કે અમે લોકો આજે જ નીટનું પેપર અમે લોકો પણ નીટ આપેલી છે, પણ અમારા આવવાના પહેલા જે કાર્યક્રમ કરવાનો હતો એમને પોલીસ લઈ જતી રહી। એ લોકો એમ કહે છે કે તમે બધા જેટલા છો ને પ્રોટેસ્ટ વાળા એ લોકો પોલીસ સ્ટેશનમાં આવીને નારા લગાવો ને એમને કાઢો, ત્યાંથી પછી રેલી સ્ટાર્ટ કરીએ। બેન, તમને એવું લાગે છે કે આ વિદ્યાર્થીઓની લોકશાહી આ સરકાર રાખે છે એવું લાગે છે ખરા? ના, સરકાર નેતાઓની સેવા માટે, સરકાર કોની સરકારની જનતાની સેવા કરવી પડે, પણ એ નેતાઓની સેવા કરે છે, એકદમ વિરોધ છે। બેન, શું કહેશો, આ રાજ્યની અને કેન્દ્રની સરકાર બેટી બચાવોની વાત કરે છે ત્યારે પોલીસે કર્યા છે? સાચી વાત ભાઈ તમારી, બરોબર સાચી। વધુમાં અન્ય વિદ્યાર્થીઓ શું કહેશો ભાઈ, આજે જે પરીક્ષાને લઈને જે પેપર ફૂટવામાં આવે છે અને જીડી મોદી શું ધરણા થયા છે ખરા? હા, ધરણા પણ આ કોઈ સાથ હતા નહીં, આ લોકો આવો અન્યાય કરવાનો, આવો આતંકવાદી જેવો અન્યાય કરવાનો। અમે કોઈ આતંકવાદી નહીં, વિદ્યાર્થી છીએ, ભવિષ્ય દેશનું ભવિષ્ય છીએ, કોઈ નહીં આતંકવાદી। અમે દેશને ખરાબ કરવા માટે નહીં આવ્યા, કોઈનું ખાઈ જવા માટે નહીં આવ્યા, હક માટે લડાઈ લડીએ છીએ, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા નથી, પણ આ અમને કરવા દેતા નથી, તો શું કરવું અમારે, તમે કહો। શું કહેશો? પરમિશન લીધી હતી ને સ્ટાર્ટિંગ 10 વાગે, એને બી અંદર ડિટેન કરી લીધા। પરમિશન રાઇટ્સ જેના પાસે હતો એને ડિટેન કરી લીધા। હવે અમારે કેવી રીતે પ્રોટેસ્ટ કરવાનો? પણ એકની વિશે સર કેવું તો પડે, મીડિયામાં તો કેવું પડે, તમને નહીં કહેતા, મીડિયામાં તો કેવું ના કેવું કેમ રોકવામાં આવે છે? પોલીસ નું તો એમનું કામ કરે, પોલીસ નો કોઈ વાક નહીં। વાક શું કે 10-11 વાગે જે 2-3 માણસે પરમિશન લીધી હતી એમને ડિટેન કરી લીધા પરમિશન વાળા। હવે અમે તો પરમિશન લીધેલી નથી, હવે અમે પ્રોટેસ્ટ કરવા જતા પોલીસ અમારા લાઠીચાર્જ કરશે, એટલે વગર પરમિશન વગર તો પ્રોટેસ્ટ કરાય નહીં। વસ્તુ વડીલ આપણી સાથે જોડાના છે। દાદા, શું કહેશો, જે પ્રકારે જે મંજૂરી લેવામાં આવી છે છતાં પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે? એવું હતું કે આમાં લગભગ મારા કાર્યક્રમ 2 દિવસ પહેલા કરવાનો હતો, એ વખતે પણ મંજૂરી મળી નથી। ફરી પાછો અમે મામલતદાર પ્રાંત સાહેબ સાથે અમે પોતે ગયા હતા વિદ્યાર્થીઓ સાથે અને મંજૂરીની વાત કરી હતી, પણ સરકારને કોનાથી ડર લાગે છે? કલેક્ટર એસપી સાહેબ હોય એ કોના પ્રેશરથી મંજૂરી નથી આપતા એ અમે કહેવા નથી માંગતા, પણ આજ સુધી મંજૂરી આપી નથી। ખરેખર લોકશાહી દેશમાં
પોતાની વાત રાખવાનો અધિકાર છે, તો એ અધિકાર મુજબ મંજૂરી આપવી જોઈએ. અમારા વિદ્યાર્થીઓ હતા, અમે વડીલો સાથે હતા, તો વિદ્યાર્થીઓ વડીલો અહીંયા કંઈ તોડફોડ કરવા આવ્યા નતા. અમારા હકના અધિકાર માટે જે દિલ્હીમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે જે સરકાર દ્વારા જે આતંકવાદી જેવો વ્યવહાર થઈ રહ્યો છે એના માટે અમે એના સમર્થનમાં એના કંઈ અહીંયા તોડફોડ કરવા માટે વિદ્યાર્થીઓ ભેગા નતા થયા. પણ અહીંયા પોલીસને અને સરકારને કલેક્ટરને પણ કહેવા માંગીએ છીએ, આપણા બાળકો પણ વિદ્યાર્થી છે, આપણા બાળકો પણ વિદ્યાર્થી છે. જરા વિચાર કરો અને આ વિદ્યાર્થીના સમર્થનમાં કોઈના પણ દવા પ્રેશર વગર મંજૂરી આપો. સરકાર દ્વારા બે મોઢાની વાતો થઈ રહી છે. જ્યારે પણ હોય મહિલાઓના હક અધિકારની વાત કરવાની અને આવા આંદોલનમાં જ્યારે મહિલાઓ આવતી હોય ત્યારે એમના સાથે મારકૂટ કરવાની, અસભ્ય વર્તન કરવાનું, ધરપકડો કરવાની, બાળકીઓ સાથે વર્તન કરવાનું, વિદ્યાર્થી સાથે વર્તન કરવાનું, આ એક સરકારની મનસ્વી નીતિ ડબલ નીતિ રાખી રહી છે. વધુમાં આપણી સાથે એક પાલનપુરના યુવાન જોડાણા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું કહેશો, જેડી મોદી ખાતે જે ધરણા કાર્યક્રમ હતો, ધરણા કાર્યક્રમ થાય તે પહેલા પોલીસે ધરપકડ કરી છે? ધરપકડ કરી. હવે આ દરેક જગ્યાએ આ વસ્તુ બની રહી છે. અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સુરત હોય કે રાજકોટ, આપણે લોકો જોઈ જ રહ્યા છીએ કે દરેક જગ્યાએ પબ્લિકને, જનતાને બોલવા દેવામાં જ નથી આવતી. આ હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે આપણે તાનાશાહી તરફ વધી રહ્યા છીએ. આપણને કોઈ આપણા અધિકારો છીનવી લેવામાં આવે છે. પીસફુલ પ્રોટેસ્ટ કરવો એ આર્ટિકલ 19ના અંતર્ગત એક અધિકાર છે આપણો, બરાબર? તો એ અધિકારો આપણા છીનવી લેવામાં આવ્યા છે. પીસફુલ પ્રોટેસ્ટ પણ નથી કરવા દેતા. તો આ કેવા પ્રકારની માનસિકતા છે ને એવો કેવો ઘમંડ આવી ગયો છે આ સરકારને. બીજું શું કહેશો, જે વિદ્યાર્થીઓ છે પોતાના જે માતા પિતા છે પેટે પાટા બાંધી બાળકોને ભણાવવા માટે મજૂરી કરતા હોય છે, પરંતુ આખરે પેપર ફૂટે છે અને બાળકોનું ભવિષ્ય અંધકારમય બને છે. તો જે બાળકોનું ભવિષ્ય અંધકારમય બને છે એ વાલીઓને પણ અમારી સંવેદના છે એમની સાથે. પણ આ જે પ્રશ્ન ઊભો થયો છે એનો વિરોધ કરવો તો જ આનું નિરાકરણ આવશે. બાકી આ વર્ષોથી કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવીને ગઈ, કોઈ પણ સરકાર હોય, એમનો કોઈ પણ મંત્રીની જવાબદારી એકાઉન્ટેબિલિટી લેવા કોઈ માંગતું જ નથી, બરાબર? આ વાત છે એકાઉન્ટેબિલિટીની, કે સરકારને આપણે નીચેથી ઇલેક્શન જીતાડીને ઉપર મોકલીએ છીએ વિજેતા કરીને, તો ત્યાંથી એમને જવાબ આપવો પડે જનતાને કે ભાઈ શું ચાલી રહ્યું છે દેશમાં, આ પ્રશ્ન ઊભો થયો છે તો અમે કેમ જવાબ ના આપીએ. આ લોકશાહી છે. તો આ હતા બનાસકાંઠાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે પ્રકારે દિલ્હી ખાતે જે ધરણા થઈ રહ્યા છે, આ ધરણાને લઈને તેના ભડકમ જે અલગ અલગ જે રાજ્યો છે, રાજ્યના જિલ્લાઓમાં થઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં જે વિદ્યાર્થીઓ ધરણા અને પોતાનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી છે, ત્યારે બીજી બાજુ જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોની વાત કરે છે, દેશના વડાપ્રધાન ગરીબોના છે તેવી વાતો કરે છે, પરંતુ હકીકતમાં આટલો મોટો પ્રશ્ન, આટલો મોટી ઘટના દિલ્હીમાં થઈ હોવા છતાં દેશના વડાપ્રધાનને આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન દેખાતો નથી અને આખરે સ્થાનિક પોલીસ, રાજ્યની પોલીસ, દેશની પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે અને આખરે વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવે છે. જોઈએ આવનાર સમયમાં આ ધરણાને લઈને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા. વૈષ્ણવજન તો તેને કહીએ જે